500થી વધારે ડોક્ટરો નકલી ગુજરાતની અંદર। શું ખરેખર આ ગુજરાત છે? આપણી કલ્પનાનું ગુજરાત છે? કોણે બનાવ્યું છે આ ગુજરાત? સવાલ થાય। અને આ જ સવાલનો જવાબ મેળવવા માટે જ્યારે આરોગ્ય મંત્રી પાસે પહોંચ્યા તો એ જ જૂનો ઘસાયેલો એ જ જવાબ, એ જ જૂની ઘસાયેલી ટેપ ફરી વાગતી હોય એવું લાગ્યું। કાર્યવાહી થઈ છે, પોલીસ ફરિયાદી બની છે, કોઈને છોડવામાં નહીં આવે। સુરતની અંદર જે બનાવ બન્યો, પોલીસને આ બાબતની માહિતી મળતા તરત જ એને આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો। અને વિભાગે પણ આ પ્રકારની કોઈ ડિગ્રી નથી હોતી એ પ્રમાણેનું કન્ફર્મ કર્યું અને આરોગ્ય વિભાગની ટીમ સાથે આ સમગ્ર જે આપણે પકડ્યા છે, જે ગુનેગારોને પકડ્યા છે, જે અત્યારે હાલ જેમની પાસેથી આ નકલી ડિગ્રીઓ મળી અને નકલી ડિગ્રીઓની સાથે જે પણ કોઈ વિષયો એની સાથે આપણને જોવા મળ્યા, આરોગ્યની ટીમ, આરોગ્ય વિભાગ પણ સાથે રહી, પોલીસની સાથે રહી અને એ આખું જે આપણને જોવા મળ્યું નકલી ડિગ્રીઓનું કૌભાંડ, એમાં સાથે રહી એમાં સંશોધન પણ કર્યું છે અને સાથે એમાં સહયોગ આપ્યો છે અને પોલીસ એમાં ફરિયાદ કરતા બની છે।